ફાઇનલી જોઈ શકો છો અમે આ ટાર્ગેટમાં બ્લોગ બનાવવા આવી ગયા છે. તમે જોઈ શકો છો આ હીરો છે અમારા કાળુભાઈ. આનું નામ જ નથી ખબર. બ્લોગમાં બન્યા રહેજો, આની ફૂલ મોજ આવશે. નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આ દેશી સાઈડમાં. તો તમે જોઈ શકો છો આજે કેટલા દિવસથી બ્લોગ નથી આવ્યો, તો આજેથી બ્લોગ ચાલુ કરું છું. એટલે હવે બ્લોગ રોજ આવશે. તમે જોઈ શકો છો આજે અમે હોટલમાં આવી ગયા છીએ. આજે જશું મેળવા માટે. આજનો કંઈક નજારો પણ આવો છે, તમે જોઈ શકો છો. અમારી પણ કઈક આવી હાલત થઈ છે, તમે જોઈ શકો છો. અમારી આવી જ હાલત થઈ છે આજની તારીખમાં. તો ફાઇનલી અમારા વિપુલભાઈ અમને લેવા આવી ગયા છે. તમે જોઈ શકો છો આ છે મારી નાની નાની છોકરીઓ. આ મોટી છે, આ નાની. અમારે કંઈક આવી ટાઈપનો વરસાદ છે, તમે જોઈ શકો છો. અમે આવી ગયા છીએ મારી મમ્મીના ડીલે, કે મતલબ કે મારી મમ્મી એમની વાડીએ. તો જોઈ શકો છો આ છે મારી મમ્મી અને આ છે મારી બેન. એટલે ઢગલા ફેંદવાનું ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આજે આ ખેતર પૂરું કરવાનું છે. હજી વરસાદની શક્યતા લાગે છે આવે એવું. તો ફાઇનલી આપણે કામ ધંધો કાંઈ હતો નહીં, એટલે આપણે ઓફિસમાં આવી ગયા છીએ સચિનભાઈ જોડે. તમે જોઈ શકો છો સચિનભાઈને ફૂલ પ્રેશર કામમાં. આ સચિનભાઈ આખી ઓફિસ સંભાળે છે, તમે પણ જોઈ શકો છો. અને હા, આજના બ્લોગમાં બસ આટલું જ. ત્યાં સુધી બાય બાય ને ટાટા.